ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલી ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 10 વાગે જાહેર થયું હતું. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ એપ્રિલ 2026માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ પરિણામ 10 વાગે વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબરની નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી તો કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઇટ ખુલતી ન હતી. પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં 1500 વિદ્યાર્થીઓ પૈકી 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 102 વિદ્યાર્થીઓ A2માં, 243 વિદ્યાર્થીઓ B1 અને 306 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 344 વિદ્યાર્થીઓ C1માં અને 272 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 59 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં અને 0 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. આમ પાટણ જિલ્લાનું 84.83% પરિણામ આવ્યું હતું. ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સાયન્સના પાટણ કેન્દ્રનું 85.93%, સિદ્ધપુરનું 83.7% તેમજ ચાણસ્મા કેન્દ્રનું 68.37% અને રાધનપુર કેન્દ્રનું 88.87% પરિણામ આવ્યું છે. પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ જાહેર થતાં જિલ્લામાં 8243 વિદ્યાર્થીઓ પૈકી 75 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 552 વિદ્યાર્થીઓ A2માં, 1260 વિદ્યાર્થીઓ B1 અને 1775 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 2171 વિદ્યાર્થીઓ C1માં અને 1661 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 315 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં અને 3 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. સામાન્ય પ્રવાહના પાટણમાં 94.81%, તેમજ સિદ્ધપુરમાં 95.37%, રાધનપુરમાં 97.50%, ચાણસ્મામાં 91.69%, કોઈટામાં 95.30%, વાયડમાં 99.4%, મૈથાણમાં 97.2%, દિણોજમાં 91.41%, હારીજમાં 99.63%, શંખેશ્વરમાં 92.65%, વારાહીમાં 91.43%, તેમજ સમીમાં 93.86%, બાલીસણામાં 94.12%, સરિયદમાં 84.45% રહ્યું હતું, જેમાં સૌથી વધુ હારીજ કેન્દ્રનું રહ્યું હતું.